सूरत के उधना इलाके में महिला से छेड़छाड़ का मामला। 3 पुरुषों द्वारा महिला से छेड़छाड़, एक महिला का हाथ पकड़कर उसे धमकाना। आरोपी ने महिला को उस समय धमकाया और डराया। वह संबंध बनाने के लिए जबरदस्ती कर रहे थे और जान से मारने की धमकी भी दिया। इंस्टाग्राम और फेसबुक पर महिलाओं को झूठे संदेश भेजना, एक महिला को 1 महीने तक परेशान करना। आरोपी महिला को धमकाया गया और उसके साथ मारपीट की। अभियुक्त ओम प्रकाश उर्फ नानका खदेरू धुरिया, आरोपी राहुल जय नारायण सिंह, आरोपी जीतू नवल जाधव। उधना पुलिस ने 3 आरोपियों को गिरफ्तार किया है। डीसीपी सूरत सिटी भागीरथ सिंह गढ़वी ने कहा, ताज़ा खबर देखने के लिए देखते रहे। सूरत शहरना उधना पोलीस स्टेशन विस्ताરમાં એક બેન જ્યારે કામે જતા હોય છે ત્યારે એક વ્યક્તિ ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કરીને છે, એ બેનને વારંવાર પરેશાન કરતો હતો। છેલ્લા 6 મહિનાથી એ અને એના 2 મિત્રો, એકનું નામ રાહુલ જયનારાયણ સિંહ છે અને એકનું નામ જીતુ નવલ જાદવ છે। આ ત્રણેય લોકો આ બેનને પરેશાન કરતા હતા। 6 મહિનાથી એમની પાછળ જતા હતા, એમના કામના સ્થળે આવીને હેરાનગતિ કરે। આ ઉપરાંત એમના મોબાઈલ ઉપર મેસેજીસ કરે, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી એમને અશ્લીલ મેસેજ કરી અને પરેશાન ભરી એમની સાથે વાતચીત કરતા હતા। આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે। ગુનો નોંધી આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે। આ ત્રણેય આરોપીઓ અગાઉ કોઈ આ પ્રકારના ગુના કર્યા છે, અન્ય કોઈ ગુના કર્યા છે તેની તપાસ અત્યારે ચાલુ છે। આ ત્રણેય આરોપીઓ જે બેનને હેરાન કરતા હતા એ માટેની અમે જે કડકમાં કડક કાર્યવાહી હોય કરવામાં આવશે। આ બેન છે ઉધનામાં જ્યારે પોતાના કામના સ્થળે જતા હતા ત્યારે આ લોકો એનો પીછો કરતા હતા। ઘણીવાર એમનો 1-2 વાર એમનો હાથ પણ પકડી લીધો હતો અને છેડખાની કરી હતી, અશ્લીલ મેસેજ કરતા હતા અને પાછા ધાક ધમકી પણ આપતા હતા કે તમે જો અમારી સાથે કોઈ સંબંધ નહીં ધરાવો તો હું તમને મારી નાખીશ, એ પ્રકારની ધમકીઓ આપી। તો આ વ્યક્તિઓ તેમના પરિચિત છે? આ બાબતની તપાસ ચાલુ છે, પરંતુ બેને જ્યારે છેડતીની ફરિયાદ આપી છે ત્યારે એ પરિચિત હોય કે અપરિચિત, એમના ઉપર આ કડકમાં કડક સ્ટાર ન્યૂઝ નેટવર્ક। જય હિન્દ, જય ભારત।